નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભગો ભજીયાવાળો। ગામને પાદર જઈને તમે પૂછો કે ભગો ભજીયાવાળો ક્યાં રહે, એટલે નાનો છોકરો પણ તમને એના ઘરે લઈ જાય। ઉંમર હશે લગભગ 55ની આજુબાજુ। ગામની મોટી ફળીમાં એનું ઘર। જૂની ખખડધજ ડેલી ખોલો એટલે તમને ડાબી બાજુ એક ગાય બાંધેલી દેખાય। જમણી બાજુ એક જૂના જમાનાનું કેરોસીનથી હંકાવીને ભાઠા જેવું થઈ ગયેલું રાજદૂત દેખાય। ડેલીની બરાબર સામે બે ઓરડાનું એક મકાન। એકમાં સદાય જૂના જમાનાનું તાળું વાસેલું હોય, એક ઓરડો ખુલ્લો હોય ને એમાં ઢાળેલો હોય ઢોલિયો, અને એમાં ભાગો સૂતેલો દેખાય। ઓસરીની જમણી બાજુ એક નાનું એવું રસોડું, રસોડાની બહારની બાજુએ તુલસીનો ક્યારો। વશરામમુખી આજથી 50 વર્ષ પહેલા બાજુના ગામની ઉજી સાથે ઘરનું કરેલું, અને ભગો આંગલિયા તરીકે આ ગામમાં આવેલો। મુખીને બીજું કાંઈ સંતાન હતું નહીં। ભગો લગભગ 10 વર્ષનો હતો ત્યારે ઉજી ભગવાનને ધામ પહોંચી ગયેલી, એટલે ભગાનો ઉછેર વશરામમુખીને માથે આવી પડ્યો, અને મુખીએ બરાબર નિભાવ્યો પણ ખરો। વશરામમુખી રસોઈના જાણકાર, એટલે ભગાને પણ નાનપણથી જ આ ગુણ વારસામાં મળ્યો એમ કહેવાય। મુખી ભજીયા સરસ બનાવતા। વાર તહેવારે લગ્ન પ્રસંગે જ્યારે મુખી ભજીયા બનાવવા જાય ત્યારે ભગો ભેગો હોય। ગામ લોકો મજાકમાં કહેતા કે વશરામમુખીના 2 દીકરા છે, એક ભગો ને બીજા ભજીયા, અને વાત પણ સાચી હતી। મુખીને મન ભગો અને ભજીયા 2 સરખા વાલા। ભગો જ્યારે 18 વર્ષનો હતો ત્યારે મુખી દેવ થઈ ગયેલા, અને ભગો આ ઘરમાં ત્યારથી એકલો જ રહે। કોણ જાણે શું ખબર કે એને લગ્ન કરવાનું પણ ના સૂજ્યું। ગામ આખામાં એ રસોડા કરે ને ખાસ તો એ ભજીયાનો સ્પેશિયાલિટ થઈ ગયો। એ અલગ પ્રકારના ભજીયા બનાવતો। આખા મરચાની કટકીના, મેથીના, લસણિયા, ડુંગળીના, કોબીજ અને ફ્લાવરના, આમ ઘણી જાતના ભજીયા એણે પોતાની કોઠા સુસ્તી પ્રયોજેલા। ગમે ત્યાં રસોડું હોય, ગમે તેનું હોય, ભજીયાની ચૂલ પર તો ભગો જ હોય। ગામ તો શું, આજુબાજુના 12 ગામની સીમ સુધી ભગાના ભજીયા પ્રખ્યાત થઈ ગયેલા। પછી તો એવું બનેલું કે ભગો જાનમાં ગયો હોય ને તો પણ એ ઉતારેથી ઠેઠ રસોડે પોગી જાય અને ભજીયાની ચૂલે બેસી જાય। કોઈની ઢગમાં ગયો હોય તો વેવાઈના ઘરે રસોડામાં પણ ભગો ભજીયા બનાવતો હોય। સ્થાનિક રસોઈયા ઘણું ધ્યાન રાખે, પણ ભગા જેવા ભજીયા એનાથી કોઈ કાળે ના થાય। કોઈ પૂછતા કે ભગાભાઈ, અમારાથી તમારા જેવા ભજીયા કેમ ના થાય? ત્યારે ભગો જવાબ આપતો કે અમુક વસ્તુ અંદરથી આવે। ટાઢિયો તાવ, દિલની દાતારી અને મારા ભજીયા તો મારા લોહીમાં છે ભાઈ। ભજીયાને તો મેં મારું જીવતર આપી દીધું છે। જેમ નરસિંહ મહેતાએ કીધેલું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એમ ભજીયા લટકા કરે ભગા પાસે। એ પણ એટલું જ સાચું। ઘરે ભગો બધું જ કામ પોતે એકલો કરતો। સવારમાં એ અડધો કળશો ચા પીતો અને બાકીનું દૂધ એ મેળવી દેતો। કપડાં હાથે ધોઈ નાખે, બપોરે શાક રોટલો બનાવી નાખે, અને સાંજે એ લગભગ ઘરે જમતો નહીં, કારણ કે ગામની કે પરગામની વાડીઓમાં રાતે ભજીયાનો પ્રોગ્રામ તો હોય જ, અને એમાં મુખ્ય અતિથિ તરીકે ભગો હોય જ। સવારમાં મેળવેલું દહીં લઈને ભગો ઉપડે તે મધરાતે ભજીયા ખાઈને ભગો ઘરે ઢોલિયા ભેળો થાય। કોઈ કહે, ભગાભાઈ મને ભજીયા તો ભાવે, પણ બીજા દિવસે ઝાડા થઈ જાય છે, તો ભગો કહે, ભજીયા ખાધા પછી તમારે 2 કલાક પાણી નહીં પીવાનું। કોઈ કહે કે ભજીયા ખાવાથી મને એસિડિટી થાય છે, તો તરત ભગો બોલે કે ભજીયા ખાતી વખતે સાથે થોડી હિંગ ખાવાની। કોઈને વળી ગેસ થાય તો ભગો કહેતો કે ભજીયા સાથે દહીં ખાવાથી ગેસ થતો નથી। ભગો અને ભજીયા એ ગામમાં પર્યાય બની ગયેલા। એક વખત પથુબાને ઘરે કારજ હતું ને ભગો ભજીયા બનાવતા કહે કે મારું કારજ થાય ત્યારે ખાવામાં ખાલી ભજીયા જ હશે, એ જાતના ને ભાતના જલસો કરાવી દેવો છે મારા કારજમાં બધાને। પણ ભગા, તું તારા કારજમાં જીવતો હોઈશ? ટેમભા બોલ્યા, એ બધું થઈ રહે, તમે જોજો તો ખરા દરબાર, ભગવાન પણ ભજીયાનો ભૂખ્યો છે, કહીને ભગાએ ભજીયાનો ઘાણ ઉતાર્યો। સૌ હસવા લાગ્યા।
અને ભજીયા ચાખવા લાગ્યા. અષાઢ માસ ચાલે છે, રોંઢા ટાણું થયું ને આકાશ ઘટાટોપ વાદળોથી છવાઈ ગયું છે. સાંભેલા ધારે વરસાદ શરૂ થયો. ભગો ઢોલિયામાં સૂતો સૂતો બોલે છે કે આવ મહારાજ આવ, ખેડૂને રાજી કરી દે બાપલિયા, નવખંડ લીલો કરી નાખ મારા વાલીડા. આવ મહારાજ આવ. આમ બોલીને ભગો માંડ્યો સપના જોવા કે ખેડૂત ખેતરમાં વાવણી થાય છે, મરચાના છોડ દેખાય છે, લાંબા અને લાલ, ઘોલર ને દેશી, ચપટા અને શેડિયા એમ ભાત ભાતના મરચા દેખાય છે. પછી તો વાડી દેખાય, ચણાનો લોટ, સિંગતેલની સુગંધ, એ લીલા લીલા લસણ કપાય છે અને પેલો ગાણ ભજીયાનો ઉતરે છે. અને જ્યાં ભગો ભજીયા ચાખવા જાય છે ત્યાં દેહમાંથી પ્રાણ છૂટી ગયા. ભગાના આત્માને લઈને યમદેવ સ્વર્ગમાં પહોંચી ગયા. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો અને રિપોર્ટ કાર્ડ વાંચી સંભળાયું. નામ ભગા વશરામ, ઉંમર 56 વર્ષ, ધંધો ભજીયા બનાવવા, શોખ લોકોને ખવડાવવા અને રાજી રહેવું. અધવચ્ચે ધર્મ રાજાએ ચિત્રગુપ્તને અટકાવીને કહ્યું કે આ ભજીયા એટલે શું? અરે એટલી નથી ખબર તમને? ભગો બોલ્યો, ના, મેં તો કદી જોયા નથી, ખાધા પણ નથી. ધર્મરાજાએ કીધું, ના કીધું ત્યાં તો ભગાએ એનો ઉધડો લઈ લીધો, ભારે કરી તમારો તો ફેરો ખાલી ગયો. ખોટો ધક્કો છે તમારે. સરગાપુરીમાં ભજીયા એટલે ભજીયા, શું એનો સ્વાદ, શું એની સુગંધ, શું એની મીઠાશ, ખાતા ધરાવ ના થાય એવી વસ્તુ છે ભજીયા. બોલે એ બીજો નહીં, કાં ભગવાન અને કાં ભજીયા. આટલું કીધું ને ત્યાં ધર્મરાજ, ચિત્રગુપ્ત અને બાકીના તમામ સ્ટાફને મોઢામાં પાણી આવી ગયું. તે ભજીયા અહીંના બને? ચિત્રગુપ્તે પૂછ્યું. બને ને? ના, શું કામ બને? આ ભગો હોય ત્યાં ભજીયા બને જ, ચાલો મગાવો આટલી વસ્તુ. ભગાએ અપીલ. યાદી પ્રમાણે વસ્તુ આવી ગઈ અને કલાકમાં તો ભજીયાનો પેલો ગાણ પડ્યો ને આખા સ્વર્ગમાં ભજીયાની સુગંધ પહોંચી ગઈ. ભગો મીંડો ગાણ ઉપર ગાણ ઉતારવા અને બાકીના મીંડા ખાવા. ખજૂરની ચટણી, આંબલીની ચટણી, દહીંની ચટણી સાથે સૌએ સોથ બોલાવી નાખ્યા. ખાઈને ધર્મરાજા તૃપ્ત થયા. યમરાજ અને ચિત્રગુપ્ત પણ રાજીના રેડ થઈ ગયા. આવો સ્વાદ એણે જિંદગીમાં પહેલી વાર ચાખ્યો હતો. માંગ માંગ વત્સ, માંગે એ આપું. ધર્મરાજાએ ઠેકીને કીધું, મને 2 દિવસ પાછો મોકલો મારા ઘરે, હું બધાને ભજીયા ખવડાવીને આવું. ભગાએ લાગ જોઈને સોકટી મારી. પણ તારા શરીરને તો ત્યાં અગ્નિદાહ અપાઈ ગયો હશે ને, તો તું કેવી રીતે જઈશ? ના, હજી તો ત્યાં સવારના 5 વાગ્યા છે અને કોઈને ખબર નથી. સવારે કોઈક આવે ને ભગાને બોલાવે તો ખબર પડે. યમરાજાએ કહ્યું. યમરાજા ટાઈમ મેનેજમેન્ટમાં માસ્ટર હતા. તથાસ્તુ, ધર્મરાજાએ કહ્યું ને ભગો ઢોલિયામાંથી બેઠો થયો. શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયું હતું. બહાર વરસાદ બંધ જ થયો હતો. ભગાને બધું યાદ આવ્યું. હળવેકથી ઊભો થયો, ગાયને નિરણ નાખી, વાત્સલ્યથી માથે હાથ ફેરવ્યો. આંખમાં આવેલું આંસુ એણે ઝડપથી લૂછીને તરત એણે નાહવાનું પતાવ્યું. સવારે ભગાએ ગામના વડીલોને આગેવાનોને બોલાવીને વાત કરી કે હું હવે ખર્યું પાન 2 દિનો મહેમાન છું, જતાં જતાં બધાને ભજીયા ખવડાવવા છે. શરૂઆતમાં બધાને ગમત લાગી. અમુકને થયું કે ભગાનું ચસકી ગયું લાગે છે, પણ ભગો પોતાની વાત પર અડગ રહ્યો. બીજા દિવસે ગામ ધુમાડો બંધ રાખવાનું નક્કી કર્યું. ભગાએ પોતાની ગાયને છેલ્લી વાર દોઈને એ બધું દૂધ શંકર મંદિરે મોકલાવી દીધું ને ગાય પૂજારીને આપી દીધી. ભગાએ ગુણ 1 ચણાનો લોટ ડાયો અને પછી એક સાથે 3 ચૂલે ભજીયા માંડ્યા ઉતરવા અને ગામના અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષો સૌ હોશે હોશે ખાવા માંડ્યા. બપોરે 2 વાગ્યા સુધીમાં આખું ગામ ધરાઈને ભજીયા ખાધા. આજનો સ્વાદ અલૌકિક હતો. બધાએ ખૂબ જ વખાણ કર્યા. છેલ્લે ટેમ્બા, પથુબા અને રાવજી અને ભીમજી વધ્યા. એ લોકો ભગાની સાથે ખાવા બેઠા. ખાતા ખાતા ભગાએ કીધું કે ભીમજી, આજથી આ મકાન તારું. ગામના સાગમટે રસોડા અહીં કરવાના ને ભજીયા બનાવવાના. ભીમજીએ હા પાડ ભણી છેલ્લે બધાએ ધરાઈને ખાધું અને પછી ભગો એના ઢોલિયા પાસે ગયો. બીજા બધા એની સાથે જ હતા ને ભગો ઢોલિયામાંથી જ ઢળી પડ્યો. પવન નાખ્યો.
ડૉક્ટરને બોલાવ્યા, તપાસ થઈ, ડૉક્ટરે કીધું કે ભગાએ દેહ છોડી દીધો છે. મિત્રો, વિડીયો ગમ્યો તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.